નમસ્કાર દર્શક મિત્રો, આજે સમગ્ર સૌરાષ્ટ્રની નજર જો કોઈ મહાનગરપાલિકા પર રહી હોય તો તે મોરબી મહાનગરપાલિકા પર રહી છે. મોરબી મહાનગરપાલિકા અને આ પછી મોરબીના જે ગ્રામીણ વિસ્તારમાં મોરબી જિલ્લામાં જે પરિણામો આવ્યા છે તેમણે સૌ કોઈને હવે ચોંકાવી દીધા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે મોરબી શહેર અને તેનો જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ટોટલ કુલ કેટલી સીટો આવેલી છે. તો મોરબી મનપા છે, 3 ત્યાં મોરબી જિલ્લામાં નગરપાલિકા આવેલી છે, 1 જિલ્લા પંચાયત છે અને 5 તાલુકા પંચાયત છે. તો આ જે મોરબી જે જિલ્લા અને શહેરની આપણે તમામ સીટોનો સરવાળો કરીએ તો ત્યાં કુલ 250 સીટો આવેલી છે. હવે વાત કરીએ કે કયા પક્ષને કેટલી સીટો પર વિજય હાંસિલ થયો છે. તો સૌપ્રથમ વાત કરીએ, આ 250 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીને બમ્પર સીટો હાંસિલ થઈ છે. 179 સીટો પર ભારતીય જનતા પાર્ટીને વિજય હાંસિલ થયો છે. બીજા નંબરે કઈ પાર્ટી રહી છે? તો બીજા નંબરે કોંગ્રેસ પાર્ટી રહી છે. કોંગ્રેસ પાર્ટીને 59 સીટો હાંસિલ થઈ છે. આ પછી 6 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે, 3 બેઠકો બહુજન સમાજ પાર્ટીને મળી છે અને 3 બેઠકો અપક્ષને મળી છે. હવે વાત કરીએ મોરબી મહાનગરપાલિકાની. તો મોરબી મહાનગરપાલિકામાં તમામ 52 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ મારી છે. આપને એ પણ જણાવી દઈએ કે જે ભારતીય જનતા પાર્ટીના જે નારાજ કાર્યકર્તાઓ હતા કે જે પૂર્વ પ્રમુખો હતા તેમની ટિકિટ કપાઈ હતી અને આ પછી તેમણે પોતાની અપક્ષ પેનલો ઉતારી દીધી હતી. જેમ કે વોર્ડ નંબર 1 માંથી દેવાભાઈ અવાડિયાએ પણ પોતાની પેનલ ઉતારી હતી અને આ પછી મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને દેવાભાઈ અવાડિયા વચ્ચે જે જાહેરમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપબાજી ચરમસીમાએ પહોંચી હતી. પરંતુ હવે મોરબી મહાનગરપાલિકામાં જનતાએ 52 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે. હવે વાત કરીએ મોરબી જિલ્લા પંચાયતની. તો મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકો આવેલી છે અને આ કુલ 24 બેઠકોમાંથી 17 બેઠકો ભારતીય જનતા પાર્ટીને હાંસિલ થઈ છે, જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસને વિજય હાંસિલ થયો છે. આપને એ પણ જણાવી દઈએ કે પાટીદાર આગેવાન મનોજ પનારાએ થોડાક સમય અગાઉ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પછી તેમણે મોરબી જિલ્લામાં જેટલા પણ પેલા ફાઇનાન્સવાળા અસામાજિક તત્વો છે તેમનો ત્રાસ છે તેને લઈને પણ તેમણે ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આડેહાથ લીધા હતા અને આ પછી તેમણે આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય પર પણ તેમની કામગીરીને લઈને, કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ જે મોરબી જિલ્લા પંચાયત છે તેમાં પણ 17 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. હવે વાત કરીએ તાલુકા પંચાયતોમાં શું પરિણામ રહ્યું છે. તો મોરબી તાલુકા પંચાયતમાં કુલ બેઠકો 22 છે. ભારતીય જનતા પાર્ટીને 18 બેઠકો મળી છે, કોંગ્રેસને 3 બેઠકો મળી છે. આ પછી માણિયા મિયાણા તાલુકા પંચાયતમાં જે 16 બેઠકો છે એ 16 માંથી 11 બેઠકો ભાજપને મળી છે અને આ પછી 2 બેઠકો કોંગ્રેસને મળી છે. વાંકાનેર તાલુકા પંચાયતની વાત કરીએ તો તેમાં કુલ 24 બેઠકો આવેલી છે, 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને મળી છે. પરંતુ વાંકાનેર તાલુકા પંચાયતમાં આ વખતે જેટલી એવું કહેવાય છે કે આ જે 15 સીટો છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે. અને આ પછી વાત કરીએ તો ટંકારા તાલુકા પંચાયતની તો 16 બેઠકો ટોટલ છે. તાલુકા પંચાયતમાં 11 બેઠકો પર ભાજપને વિજય મળ્યો છે, જ્યારે 5 બેઠકો પર કોંગ્રેસને વિજય હાંસિલ થયો છે. હળવદ તાલુકા પંચાયતની વાત કરીએ તો તેમાં કુલ 20 બેઠકો છે, ભારતીય જનતા પાર્ટીને 15 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી છે. હવે વાત કરીએ મોરબીમાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે. તો મોરબીમાં ટંકારા નગરપાલિકામાં 24 બેઠકો આવેલી છે અને એમાંથી 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. કોંગ્રેસને 6 સીટો પ્રાપ્ત થઈ છે. આ પછી વાત કરીએ વાંકાનેર નગરપાલિકાની. તો વાંકાનેર નગરપાલિકામાં 28 બેઠકો આવેલી છે, ભાજપને 21 તો કોંગ્રેસને 4 બેઠકો મળી છે અને આ પછી ત્યાં વાંકાનેર નગરપાલિકામાં 3 સીટો બહુજન સમાજ પાર્ટીના ફાળે ગઈ છે. અને આ પછી વાત કરીએ માણિયા મિયાણા નગરપાલિકા આવેલી છે, ત્યાં 24 બેઠકો કુલ આવેલી છે, ત્યાં કોંગ્રેસને 17 બેઠકો હાંસિલ થઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો હાંસિલ થઈ છે અને અન્યને 0 મળી છે. આ પછી વાત કરીએ કે જે રીતે મોરબીમાં આ વખતે પ્રચાર થયો હતો, કાંતિ અમૃતિયા એ થોડાક સમય અગાઉ તેઓ બીમાર હતા અને આ પછી તેઓ એમને બીમારીમાંથી ઉઠીને આવ્યા હતા અને તેમણે પછી ભયંકર એમણે ચારે તરફ જાહેર સભાઓ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જબરજસ્ત તેમણે પ્રચાર કર્યો હતો. અને હવે મોરબી મહાનગરપાલિકામાં ફરી એકવાર જે લોકો છે તેમણે ભારતીય જનતા પાર્ટીને હવે આગામી 5 વર્ષ માટે તક
આપી છે. માટે હવે આજે સેમિફાઇનલ રૂપી તો પરિણામો આવી ગયા છે અને હવે આવતા વર્ષે યોજાશે 2027માં વિધાનસભાની ફાઇનલ રૂપી ચૂંટણીઓ. ત્યારે જોવાનું એ રહે છે કે આ જે પરિણામો છે તે કઈ નવી દિશા આપણને આપે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.